मियां पियाला पींदे नी शराब कदे दाब कदे देई कोन्या बन के गरीबी मने बाबू गेल्या खेती करी देखी है गरीबी मने। હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવો બ્લોગ વિડીયો ને. તો અત્યારે જો આપણે ફાર્મિંગ બ્લોગ વિડીયો ચાલુ કરી નાખ્યો હોય, લગભગ 10 થી 15 દિવસ થઈ ગયા છે. તો મારો બ્લોગ વિડીયો નહીં ગયો હોય તો બ્લોગ વિડીયો લેટ આવે, કારણ કે થોડુંક કામ હોય એટલે કે કઈ રીતે એડજસ્ટ કરી લીજો. અને આપણે અત્યારે આવતા વાડી આટો મારો. તમે જો ઓહો રાયડો જો આપણે વાઈ દીધો તો, અને આમ તો ચરિયામાં જેવડો મોટો થઈ ગયો. તમે જો મસ્ત મજાનો આમ રાયડો ઉગી ગયો, આમ જોરદાર આખા પડામાં આખા ભાગમાં. જો આ ભાગમાં થોડો ઘાટો ઉગ્યો છે, અને આપણે આંકાનો જે ભાગ છે ને એ ભાગમાં આપણે કમ્પ્લીટ ઉગી ગયો છે. તમે જો આમ કઈ ઘટે નહીં, આમ ફૂલ બાકા જીકી. આમ જો તમે આમ જોયો હોય ને આમ રાયડો આમ જોરદાર લાગે. તો આપણે વાડી આવ્યા હતા ઘણા સમય પછી, અને અત્યારે બધું વસ્તુ ચેક કર્યું તો મેં આપણા સબસ્ક્રાઈબરને કીધું આ બધું વસ્તુ દેખાડી જ દેવી. તો આ લગભગ આને 10 થી 15 દી જેવું થયું હશે આ વાયુ હોય. અને તમે જો અત્યારે આવડો છે આપણે, અને આપણે બીજી વસ્તુમાં આટો મારવાનો હોય તો હાલો એ વસ્તુ પણ તમને દેખાડું. पियाला पींदे नी शराब कदे दाब कदे देई कोन्या बन के गरीबी मने बाबू गेल्या खेती करी देखी है गरीबी मने। મારા કાલે જાઓ અત્યારે આપણે આવતા મરચીમાં સૌથી બેસ્ટ વસ્તુ શું ખબર છે? કારણ કે જો આપણે મરચી રે સુધરી જાય. તમે જો આપણે દવાની એવું સાઈટું ને બધું, એટલે આ મસ્ત મજાની અત્યારે મરચી થઈ ગઈ છે. અને જો મરચી અરે ફાલ આવી ગયો ઝીણો ઝીણો મસ્ત મજાનો જો હે, ઝીણો ઝીણો મસ્ત બધે ફાલ છે. જો આ બધી જગ્યાએ ટૂંકમાં મરચા બેસી જો ત્યાં ફાલ દેખાય ને આ બધી ટૂંકમાં મસ્ત મજાનો ફાલ આમ આવી ગયો હોય ને મરચી રહીને આમ સુધરી જાય છે. આગળ અમુક ઠેકાણે જ ખરાબ છે, બાકી આમ બધી જગ્યાએ મરચી આમ ફર્સ્ટ ક્લાસ છે. બાકી આમ તમે જો ફાલ મસ્ત મજાનો બેવો મળ્યો બધી જો હે. તો આ મરચી તો આપણે આ રહી ને બગડી ગઈ હતી, પણ આપણે દવા ને એવું બધું છાંટ્યું ને એના કારણે મસ્ત મજાની થઈ ગઈ. અને તુવેરમાં બધે ફાલ આવવા મળ્યો જો. તો આપણે તુવેરમાં મસ્ત મજાનો ફાલ આવી ગયો હોય, અને મરચી જોરદાર થઈ ગઈ છે ફૂલ. બાકી તો અત્યારે જો કોઈ મસ્ત મજાનો ભેરો છે આખે આખો. તમે જો પાણી તમને કદાચ દેખાતું હશે. સમજો અહીંયા ઉપર છે પાણી ઉતરી ગયું છે. આપણે જે કોલા ભાગમાં આપણે ચારામાં મેથી કરીએ તો એ તમને દેખાડતો હાલો. આપણે જો આ ચારામાં મેથી વાવી હતી, અને જો અત્યારે ઉગી ગઈ. જો મસ્ત મજાની ઝીણી ઝીણી મસ્ત મજાની છે નાની નાની. જો આપણે આખે આખા ચારામાં વાવી થાય અહીંથી લઈને સામે લગીનો ચારો આખે આખો હોય. આપણે મસ્ત મજાની નાની નાની મેથી ઉગી જાય છે. બાકી તો આ ચારામાં ક્યાંક વાયુ છે, પણ આપણને ખબર નથી આમાં શું વાયુ. કોરો ભાગે આપણે આમાં આવ્યું છે ક્યાંક વાયેલું છે. અને છેલ્લે આ ડુંગળી વાવી આપણે જો આટલી ડુંગળી છે. અને આ ચારામાં ક્યાંક છે પણ આપણને ખબર નથી ને. આપણે આ કેળ જો, અને આપણે જો બદામ ચેવડી મોટી થઈ ગઈ વાવી હતી જો મસ્ત મજાની છે ને મોટી. આ બધા ઝાડવા નાના છે પણ બદામની ગ્રોથ વધારે. તમે જો એક અહીંયા છે, એક આપણે અહીંયા છે જોવા. બાકી ફ્રેન્ડ્સ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું, અને મળશું કંઈક નવો વિડીયોમાં. વિડીયો ગમે તો વિડીયોનો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ ખેડૂત ભાઈઓને ખાસ કહું કે વિડીયો 2 જણાને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.